માત્ર બધાને જ ખબર છે દમણ દીવનો સર્વાંગી વિકાસ, યુવા, વડીલો, બહેનો, માતાઓ અને દમણ દીવના હરેક ક્ષેત્રનો વિકાસ, હરેક ક્ષેત્રમાં, હરેક ફિલ્ડમાં અમે વિકાસની પરિગાથાઓ છું. ભાજપ અને કોંગ્રેસ, તમે બરાબર કહ્યું, ભાજપ અને કોંગ્રેસના કેન્ડિડેટોની વચ્ચે હું અપક્ષની દમણ દીવની જનતાનો કેન્ડિડેટ છું અને દમણ દીવના સર્વાંગી વિકાસ માટે બહુ બધું કામ છે. હું બોલવા લાગુ તો એ બધા કામોને ગણવા આવતા જ 1.5 કલાક લાગી જશે. એટલે દમણ દીવના વિકાસ થયો જ નથી. આજ સુધીમાં દમણ દીવનું જે વિકાસની કામ કરવાની છે તેની જવાબદારી ઉઠાવવા માટે હું દમણ દીવની જનતા વતી આ ઉમેદવારી નોંધાવી રહ્યો છું. એટલે મુદ્દા મારા ઘણા બધા છે અને એ મુદ્દાની ચર્ચા કરવા કરતાં હું કામ કરવાનો વિશ્વાસ માનું છું. અપક્ષ ઉમેદવારની જરૂર કેમ પડી? બંને ફેલ ગયા છે. બંને નાકામયાબ રહ્યા અને આજે અમે દમણ દીવનું, મેં પહેલા પણ કહ્યું, આજે મેં કહું છું, દમણ દીવનું સાંસદ સિવાય અમારા પાસે બીજો કોઈ વિકલ્પ નથી કે અમારી અવાજોને લોકો સુધી, પાર્લામેન્ટ સુધી લઈ જાય. કેમ કે અમારા પાસે રાજ્યસભાનું કોઈ પ્રતિનિધિત્વ નથી, ના અમારી લોકલ એસેમ્બલી છે, જેથી સાંસદ જ એકમાત્ર અમારો આશરો છે જે અમારા હક અને અધિકાર માટે લડે. પરંતુ આજે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીની તમામ સરકાર હતી, સેન્ટરમાં બી ભાજપ હતી, દમણમાં તો સરપંચથી લઈને તમામ સત્તાઓ હતી અને મેં તો કહું ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી, કેમ કે તો સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે આવી છે તો રાષ્ટ્રપતિ અને પ્રશાસકજી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ભારતીય જનતા પાર્ટીના હતા. પરંતુ જ્યારે દમણ દીવના હક અને અધિકારની વાત થઈ, લોકોને દુઃખ અને તકલીફ આવ્યું, ત્યારે ભારતીય જનતા પાર્ટી એક જ કહ્યું કે અમારી સરકાર છે એટલે અમે લડી શકતા નથી. અને ભારતીય જનતા પાર્ટીના સબકુછ હોવા છતાં પણ આજે દમણ દીવના હાલ બેહાલ થયા. એવામાં વિપક્ષ પણ કમજોર રહ્યું. આજે ફરી માનીએ કે હવે આપણું કોંગ્રેસમાંથી બી ઉભી રહી જાઉં કે જીતી જાઉં, કોંગ્રેસ બી સેન્ટરમાં આવે તો આ બધી ઘટના ઘટવાની છે. જ્યારે હું અપક્ષ રહીશ તો સેન્ટરમાં ભાજપ આવે કે કોંગ્રેસ આવે, અમારે કોઈ ફેક ક્વેશ્ચન, હું સેન્ટરના સહયોગ કરીશ, સરકારમાં રહીશ. અને અહીંયા મને કોઈ પ્રેશર આપીને એમ નહીં કહી શકે કે ભાઈ સરકાર આપણી છે કે પ્રશાસન આપણું છે. હું દમણ દીવનો વતની બની, દમણ દીવની અવાજ બની પ્રશાસન સામે ઉભો રહીશ અને વિકાસના કામ કરાવીશ. અને લોકોને તકલીફ આવે, દર્દ થાય તો તેનો સહન નહીં કરીને લોકોની આવાજ બનીને પડકાર કરીશ અને દમણ દીવના હક અને અધિકાર માટે લડીશ. ઉમેશભાઈ, 2009માં જે હિસાબે 10 વર્ષ પૂરા કરીને સાંસદ દયાભાઈને એન્ટી ઇન્કમ્બન્સી લાગી હતી, તે જ રીતે લાલુભાઈને પણ હવે 10 વર્ષ પૂરા કરી અને એન્ટી ઇન્કમ્બન્સી લાગશે. તમે કેટલો ફાયદો ઉઠાવશો? એક વાત કહું કે નાકામયાબીના કારણે જ, દયાભાઈની નાકામયાબીના કારણે લાલુભાઈ ચૂંટાયા હતા. મેં તો કહું કે લાલુભાઈ જીત્યા જ નહીં હતા, દયાભાઈને લોકોએ હરાવી દીધા હતા. એવી જ રીતે બીજી વાર પણ મોદીજીની વેવમાં જીતી ગયા, મોદીને લોકોએ જીતાવ્યો હતો. તો આ વખતે પણ લોકો ત્રાહિમામ દુઃખી છે અને આ વખતે પરિવર્તન કોંગ્રેસ ભાજપ બંનેના સુફળા સાફ થવાના છે. એક વાત કહું, આજે તમને હું દાવા સાથે કહું કે કચ્છી ગામના કેન્ડિડેટ કરતાં હું વધારે વોટ લાવીશ અને ડાભલમાં આ પહેલી વાર ઇતિહાસ બનશે કે ડાભલમાં હું ડાભલના કેન્ડિડેટ કરતાં વધારે વોટ લાવીશ. અને દમણ દીવની જનતા આ બતાવશે કે હવે પાર્ટી અને વ્યક્તિગત જે લોકોની તાબેદારી છે તે લોકોથી ત્રસ્ત થઈ અને જનતાનો ઉમેદવારને વોટ આપશે. અને એન્ટી કમ્પન્સેસી બંને માટે છે. બંને જ લોકોએ, ભારતીય જનતા પાર્ટી સેન્ટરમાં રહી તો જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પણ હતી, એમના શાસનને બધા જોયું છે. અને હવે 10 વર્ષ ભાજપને અને 10 વર્ષ કોંગ્રેસને જોયું છે. હવે જનતાનો મૂળ તમે બધા જાણો જ છો. આ વખતે એ લોકોને પોતાની ડિપોઝિટ બચાવવાનો ફાફા પડશે. બંને પાર્ટીના આગેવાનો કોઈ કાર્યકર્તાઓ આપના સંપર્કમાં કામને સપોર્ટ કરે છે? અરે તમે જોયું છે કે કોંગ્રેસની આખી રિંગ મારા સાથે આવી ગઈ છે અને ભારતીય જનતા પાર્ટી પણ મારા સાથે જ છે. તમે જોઈ લેજો, કોંગ્રેસ ભાજપના તમામ લોકો આપણા સાથે છે. અને મારો આ કલર બી તમે જોઈ લો ને, મારો કલર, મારા ફ્લેગ, મારા બધું જ ભાજપ કોંગ્રેસ મિક્સ છે. બંને વોટર્સ બી મારા જ છે. તમે આવતા વખતે જોજો. દમણ દીવમાં આત્મવિશ્વાસ મારો એ છે કે દમણ દીવમાં પહેલો सांसद नहीं मंत्री बनवा जा रहे हो की स्थापना करेंगे, क्योंकि यहाँ पहले डिक्टेटरशाही अभी हमने देखी, पहले अफसरशाही देखी, अब ये ब्यूरोक्रेटों का शासन हमें नस्ते नाबूद करना होगा। इसके लिए हम लोग असेंबली के लिए दौड़ेंगे। और दूसरी बात यह है कि युवाओं के लिए हमारा आज तक 10वीं और 12वीं का बोर्ड तक नहीं बनाए, हम यूनिवर्सिटी लाएंगे और पुणे के तर्ज पर यहाँ पर एजुकेशन हब बनाएंगे। हॉस्पिटल, मल्टी स्पेशलिस्ट हॉस्पिटल बनाएंगे। दमन और दीव के लोगों को, दमन के लोगों को आज वापी, वलसाड़, सूरत, मुंबई दौड़ना पड़ता है, वैसे ही दीव के लोगों को वहाँ पर जाना पड़ रहा है, राजकोट, गुना। तो
उनके लिए हम लोग मल्टी स्पेशलिस्ट हॉस्पिटल बनाएंगे, एजुकेशन हब बनाएंगे और दमन दीव में लोगों के हक और अधिकार के लिए जो रूम चौल है या आठा विस्तार के लोगों के मकान तोड़े जा रहे हैं, वो खेडूतों के प्रॉब्लम है, वो सारे के सारे प्रॉब्लमों पर निदान करेंगे। खास करके बात की जाए कि जैसे कि मतलब कि यहाँ के जो सांसद है वो वैसे भी बोल रहे हैं कि भाई विकास हुआ है और मोदी वेव भी है, इस तरह से आप उसको खारिज करेंगे? एक बताऊं मैं, ये नाकामयाबी पुकार के कह रही है, बच्चा बच्चा बोल रहा है कि इस बार परिवर्तन की है। उनको कहने के लिए तो बहुत कुछ है, कहेंगे जनता जवाब देगी। इस बार ईवीएम बोलेगा, उनका काम उन्होंने क्या किया है। कांग्रेस और भाजपा का दोनों का काम जनता के समक्ष है और जनता इस बार ईवीएम के माध्यम से बताएगी। कितना विश्वास है आपको और आपकी ये जो मतलब कि जो खेस है उसका जो कॉम्बिनेशन है, क्या राज है? इसका राज यही है कि कांग्रेस भाजपा दोनों दमन दीव में कांग्रेस भाजपा दोनों मेरे साथ है, जो उनके जो हमारे वोटर्स है। अब इस बार भाजपा कांग्रेस जा रही है और दमन दीव की जनता की आवाज आ रही है और इस बार मेरा आत्मविश्वास है और दृढ़ संकल्प भी है। इस बार परिवर्तन की लहर है। इस बार दमन दीव की जनता सांसद नहीं, पहला मंत्री चुनने जा रही है। और जैसे कि आपकी सभा में आपने बताया कि आपके कैंडिडेट, आपके जो भी कार्यकर्ता है, प्रचार के लिए दूसरे एरिया में जा रहे हैं तो दूसरे पक्ष वाले उसको डराने धमकाने की कोशिश कर रहे हैं, तो ये मामला क्या है? वही तो बोल रहा हूँ, हमारे जो डाबेल में है, हमारे कार्यकर्ताओं के डाबेल के प्रत्याशियों ने उनको बोला कि यहाँ नहीं, हमारे गांव के ही वो कर, क्यों वो कर रहे हैं, ये है फलाना है। कच्चीगांव में भी ऐसा हो रहा है, मगर इसके लिए कानून व्यवस्था है, इलेक्शन कमीशन है। हम इस विषय पर हम लोग मैं इलेक्शन कमीशन से फरियाद करने वाला हूँ। ये कल की रात की घटना है, तो आज मैंने पर्चा भरना था, नामांकन करना था, मैंने कंप्लेन आज शाम तक मैं कंप्लेन करूँगा। खेडाबेल में हमारे साथ और कच्चीगांव में हमारे कार्यकर्ताओं के साथ, मोटी दमन के कार्यकर्ताओं को ऐसी भ्रामक बातें की जा रही कि आपका वीडियो उतारा जाएगा, आपकी फोटो खींच के प्रशासन आपको आपके धंधों को तोड़ेंगे, आपका ये करेंगे, डराने के पूरा माहौल बनाया जा रहा है। मगर जनता जान चुकी है, हाँ डरी और सहमी जरूर है। जिस प्रकार से 3 साल में यहाँ पर प्रशासनिक कार्यवाही हुई है, मगर हमारा काम है लोगों को अवेयरनेस लाना, जागरूक करना और उनमें से डर निकाल कर लोकशाही की स्थापना।